બાલાજી હોસ્પિટલની બેદરકારી હતી અને ડોક્ટર કવિતા લાધાણીએ ગર્ભાશયની કોથળી કાઢવા માટેનું ઓપરેશન કર્યું હતું. એને મોબાઈલ ફોનના ઇન્સ્ટ્રક્શનથી એના સિનિયર સર્જન પાસેથી ઇન્સ્ટ્રક્શનથી ઓપરેશન કરેલું છે. સિનિયર સર્જન હાજર રહ્યા નહોતા. તેથી અમારી માંગ એટલી જ છે કે ભાઈ એમની હોસ્પિટલને સીલ પણ લાગવું જોઈએ અને કવિતા લાધાણીનું લાયસન્સ પણ કેન્સલ થવું જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. બેદરકારીમાં મુખ્ય વિષય એ હતા કે ભાઈ સિનિયર સર્જનને હાજર ન રાખી તેમના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરેલું છે. બીજું, ત્યાંના સ્ટાફની બેદરકારી ઘણી હતી. સરખા જવાબ નહોતા દેતા, ખરાબ રીતે અમારી સાથે વર્તન કરતા હતા. 8 થી 10 વાર અમે નીચે મેઇન ડોક્ટરને બોલાવવા ગયા ત્યારે એમ કીધું હતું કે ભાઈ ડોક્ટર હાજર નથી. કાયદેસર તે ડોક્ટર નીચે હાજર જ હતા એવું ઉપર આવીને મેડમ ખુદ બોલેલા છે. અને પછી તેઓએ એમ પણ કીધું કે ભાઈ તમે ખર્ચાનું ટેન્શન ન લેતા, ઓલિમ્પસ હોસ્પિટલનો ખર્ચો એ અમે ભોગવી લેશું, તમારે એ જોવાની જરૂર નથી. ડિમ્પલબેન પોબારુનું અમારું સંગઠન અત્યારે હાજર જ છે અને સંગઠન અત્યારે રજૂઆત કરશે અને તપાસ તો ચાલુ જ છે. હું સંગઠનની સાથે છું અને સંગઠનની સાથે જ રહીશ. સંગઠન કહે છે ને એની સાથે હું રહીશ. બસ અમે પોલીસને જાણ કરશું અને તપાસ કરાવશું. એ અમે સંગઠન બધે રજૂઆત કરશું.